વાત કરીએ સુરતના કાપોદ્રામાં 2 વર્ષની બાળકીના અપહરણનો કેસ। બાળકીને અપહરણકર્તાના ચુંગાલમાંથી છોડાવી દાહોદથી બાળકીને મુક્ત કરાવવામાં આવી છે। સુરત પોલીસે 10 કલાકમાં બાળકીને સહી સલામત પરત છોડાવી પોલીસે અપહરણકર્તાને દાહોદથી દબોચી લીધો છે। બાળકીનું અપહરણ કરી મધ્યપ્રદેશ લઈ જવાનો પ્લાન હતો આ અપહરણકર્તાનો। બાળકીનું અપહરણ શા માટે કર્યું તેને લઈ અને પોલીસ હવે તપાસ કરી રહી છે। તો સુરતથી બાળકીનું અપહરણ કરી અને મધ્યપ્રદેશ લઈ જવાનું અપહરણકર્તાનો આ પ્લાન હતો। પોલીસે દાહોદથી આ બાળકીને પરત માતા પિતાને સોંપી છે, જ્યારે આ આરોપીની ધરપકડ કરી લીધી છે। પોલીસે હવે બાળકીનું અપહરણ શા માટે કર્યું હતું તેને લઈ અને તપાસ શરૂ કરી છે। બાળકીને અપહરણકર્તાના ચુંગાલમાંથી છોડાવી દાહોદથી બાળકીને મુક્ત કરાવવામાં આવી છે। સુરત પોલીસે 10 કલાકમાં બાળકીને સહી સલામત પરત છોડાવી પોલીસે અપહરણકર્તાને દાહોદથી દબોચી લીધો છે। બાળકીનું અપહરણ કરી મધ્યપ્રદેશ લઈ જવાનો પ્લાન હતો આ અપહરણકર્તાનો। બાળકીનું અપહરણ શા માટે કર્યું તેને લઈ અને પોલીસ હવે તપાસ કરી રહી છે। તો સુરતથી બાળકીનું અપહરણ કરી અને મધ્યપ્રદેશ લઈ જવાનું અપહરણકર્તાનો આ પ્લાન હતો। પોલીસે દાહોદથી આ બાળકીને પરત માતા પિતાને સોંપી છે, જ્યારે આ આરોપીની ધરપકડ કરી લીધી છે। પોલીસે હવે બાળકીનું અપહરણ શા માટે કર્યું હતું તેને લઈ અને તપાસ શરૂ કરી છે।